નમસ્કાર. હાસ્યની આ સફરમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ન પૈસા लगता है न खर्चा लगता है, न पैसा लगता है न खर्चा लगता है. स्माइल कीजिए, बड़ा अच्छा लगता है. वाह वाह. તારે એવું કહેવાય છે કે ડાયા જ મૂઢો ચડાવીને ફરી, બાકી ગોડા તો મારા હારા હતા જ ભાઈ. તમે બજારમાંથી નીકળ્યા હો સાહેબ, તમે જોજો મોજમાં કોણ હોય, ગોડા જ મોજમાં હોય. ડાયા તો ગણતરી કરી. હા, દુઃખ સાથે કહેવું પડે છે મિત્રો, તમે જે મારી સામે બેઠા છો ને 40, 45 ને 50 આસપાસના, એ બાપથી ડરવાવાળી છેલ્લી પેઢી. સમજણની વાત છો, ઉતરી તો ઉતરી. બાપથી ડરવાવાળી છેલ્લી પેઢી, અને હવે પછીની પેઢી એ રીએ જ પોતાની છોકરોથી ડરવાવાળી પહેલી પેઢી. તમે બધા એ જ છો જે બાપથી ડરવાવાળી છેલ્લી પેઢી અને ઓલાદથી ડરવાવાળી પહેલી પેઢી. કોઈએ બહુ સરસ કહ્યું છે કે પસંદ એને કરો જે પરિવર્તન લાવે, પસંદ એને કરો જે પરિવર્તન લાવે, બાકી પ્રભાવિત તો મદારીએ કરીને જતો રહે. પ્રભાવિત તો મદારીએ કરીને જતો રહે. એક દર્દી ડૉક્ટરને કહેતા હતા, છેલ્લી ક્ષણો ચાલતી હતી હો, શ્વાસ ખેંચાતા હતા, શરીર આઘું પાછું થઈ રહ્યું. દર્દીને ખબર પડી ગઈ કે હવે આપણું કોઈ બહુ નક્કી છે નહીં. એટલે દર્દી હરવરે ડૉક્ટરને કહેવા માંડ્યા, સાહેબ મૃત્યુ થશે મારું, મૃત્યુ પછી શું? મૃત્યુ પછીની દુનિયા કેવી હોય? મૃત્યુ પછી મારું શું થશે? એના મનમાં સાહેબ આગળ દિલ હળવું કરું. ડૉક્ટરનો ટાઈમ થોડો હોય યાર, કેટલાય દર્દી વેઇટિંગમાં હોય, કોરોના જેવો કાળ હોય. ડૉક્ટર હળવીને બોલ્યો, મૃત્યુ પછી ભાઈ? હા, તમારા મૃત્યુ પછી. દર્દીએ કોણ અદ્ધર કર્યા? હા સાહેબ પછી કદાચ હું મરી જાઉં તો? જો મિત્ર, તમારું કદાચ મૃત્યુ થાય પછી, હા પછી તમારા છોકરાને અમે 1.5 લાખનું બિલ આલીશું, પછી તમારી બોડીને અમે પેક કરીને પોસ્ટમોર્ટમમાં મોકલશું, પછી આ વધેલા બાટલાને બધું પાછું જમા કરાવશું, પછી તમારી અહીંથી એમ્બ્યુલન્સમાં નનોમી નેકરી જા, રોમ બોલો ભાઈ રોમ, ખાટલો સાફ કરી ચાદર બદલશું અને નવા દર્દીને લાવશું. હેડ મરવાનું કર. બધા રાહત જોઈ રે. માં એના ઘરવાળાને કહેતી હતી, પત્ની પતિને કહેતી હતી કે આપણો છોકરો ને તો હાવ ડફોર, હાલો ગોડો. બોલો બાપ કે ચમ આપણો છોકરો ડફોર છે ને ગોડો? ચમ તે હારો ગોમનો દિયો આખો મહિનો મજૂરી કરે ને 8 તારીખે પગાર થાય ને તે બધું બૈરાન આલ દે, હાવ ડફોર. આપણા જમાઈ કેટલા ડાયા, બધો પગાર છોડીને હાથમાં આલ દે. જોયું? છોકરામાં જમાઈમાં આટલો ફેર. જમાઈ જેટલા હોશિયારી, બધું આપણું દીકરીને 8 તારીખે ટોટલ પગાર આલ દઈ કે નહીં? છોકરો ડફો સમજાય ને સમજાય હો. હા, આજકાલ પેટીએમ નીકળ્યું, એટીએમ નીકળ્યું. એટલે એક ભાઈ હોટલે ખાઈને પછી બિલ આપવા નીકળેલો તો સૂચના મારેલી હતી, એક્સેપ્ટેડ ઓલ ટાઈપ કાર્ડ. તમારા બધા જ કાર્ડ અહીંયા સ્વીકારવામાં આવે છે. પેલો કે બિલ, આ ભાઈ રેશન કાર્ડની ઝેરોક્સ આલીને હેઠતો થયો. પેલો કે બિલ, હા આલ્યું ને, કે રેશન કાર્ડ તો આલ્યું. કે રેશન કાર્ડ થોડું હોય કે તમે તો સૂચના મારી છે, બધા જ પ્રકારના કાર્ડ સ્વીકારવામાં આવે. રેશન કાર્ડ ના ચાલે તો આધાર કાર્ડ લઈ લે, પાન કાર્ડ લઈ લે. એટલે એ આ કાર્ડની વાત નહીં. હા, એક ભાઈ કરિયાણાની દુકાને જઈને બધી વસ્તુઓ લીધી, પછી કે 2 કિલો ખોડ આલો. દુકાનવાળું કે પૈસા હે ને, તમે તો લખ્યું છે
આ માલ ખરીદો, શુગર ફ્રી છે, આ શુગર ફ્રી છે, આ બધું શુગર ફ્રી છે, તો શુગર ફ્રી કરી આલો હેડો 2 કિલોનું સેટિંગ તો શાહજહાં તાજમહેલ બંધાવ્યો ને પછી શાહજહાં ઓટો મારવા નીકળ્યો. શાહજહાં આખો તાજમહેલ ઓટો મારીને મનમાં બોલ્યો કે મારું હારું મજાકમાં ખોટો ખર્ચો થઈ ગયો. અરે ખોટા પૈસા પડી ગયા, 4.5 કરોડ એ વખત થઈ ગયા. ઘણા પ્રેમીઓને આવું થતું છે. મજાકમાં મોભો ફોન લાવી દીધો. 1.5 મહિનામાં પ્રેમ ઓલવાઈ ગયો ને હપ્તા ચડે જાય. ગજાબારના કુટકા ના મારજો. દેખાવમાં ચેટલાય દેખાતા બંધ થઈ ગયા. ઓહો, આજકાલ લોકો પોતાના માટે ઓછું જીવી, બીજાના માટે જીવી. ફોટા પાડવાના, મેલવાના, ફરવા જઈએ ફોટા પાડવાના, કપડાં લાયા ફોટા પાડવાના, દુનિયાને દેખાડવા જીવો છો, પોતાના માટે જીવો. એક માં 20 વર્ષ લાગે સાહેબ પોતાના દીકરાનો બુદ્ધિશાળી બનાવતા. એક માનો 20 વર્ષ લાગે ભણાવી ગણાવીને પોતાના દીકરાને બુદ્ધિશાળી બનાવતા. અને વહુ આવે ને મારે હારી 5 મિનિટમાં બુદ્ધું બનાવી દે. તેમાં શું કહે, હા બુદ્ધું લે 5 મિનિટમાં પૂરું. લગન એક ભાઈ હું હોવા ત્યાં રોડ વચ્ચે બેઠા બેઠા ગીત ગઈ પાછા, જાને મન આઝાદ દિલ મે. એક છોકરી તોથી નીકળીને આરે પાછા સંભળાવતા હતા, જાને મન આઝાદ દિલ મે. પેલી કે સેન્ડલ જોયું, સેન્ડલ ઉતારું. આ પાછા રોમેન્ટિક મૂડમાં હું કહી, દિલ થોડા મંદિર હે, સેન્ડલ પહેરી ના જા. દિલ થોડા મંદિર હે, સેન્ડલ પહેરી મેળી તમે 2 વરગાડી. એક ભિખારી એક જ જગ્યાએ ભીખ માગો. સવિતાબેન કરીને 2 વાગે 1:30 વાગે પહોંચી જાય. સવિતાબેન રોટલી તૈયાર હોય, શાક હોય તો આવવા દો. સવિતાબેન બિચારો ભોળો હતો, ફટ દઈને લાવી દઈ. સવિતાબેન જમવાનું થઈ ગયું. તે સવિતાબેન એક દાડ બગડ્યો. અરે ગોમના દિયોર છેલ્લે અઠવાડિયાથી હું જોઉં છું આજુબાજુ કોઈ ના તો જતો નહીં, તું મારા જ ઘેર આવી, મારા જ ઘેર ખાઈશી. એનું કારણ હું? બેન મારે દવા ચાલે છે. તે દવા ચાલે છે તે બેન કોર્સ કરવાનો છે. તે ડૉક્ટરે એવું કીધું સારું ખાવાનું થોડા દાડા, તે તમે સારું બનાવો હો ને વ્યવસ્થિત તમારું હોય છે. આ બધો આજુબાજુ કોઈ મજા નહીં, રોટલીઓ કાચી વહી, શાકે દાજી જેલા હોય. પણ સવિતા માસી તમારું એટલું સરસ હોય છે ને, તે મેં વિચાર કર્યું કે હમણાં દવા ચાલે 100 મહિના, તો બીજે જવું નહીં, તમારે તો જ ભિખારીઓ હોશિયાર થઈ જાય. રેલવેની અંદર જગ્યા નહોતી, ફૂલ ભરેલું હતું સાહેબ. એક કાકાને પરોણે સીટ મળેલી, એવામાં એક સુંદર યુવતી ચડી. કાકાને થયું લાઈન બિચારીને બેહારું, મૂળ તો દીકરીને સાહેબ, કાકાનો જીવ. દીકરી, સ્ત્રી, મહિલા એ ઊભી રહે ને કાકો બેહ સારું લાગે. તે કાકો વળી આમ ઊભો થયો થોડો કે આ બેહો બેન કે ના કાકા ધક્કો મારીને બેહાડી દીધા. તમે બેહો, તમે ઉંમર લાયક છો, વડીલ છો. રેલવે સ્ટેશન એક હેડ્યું ને બીજું સ્ટેશન આવ્યું. કાકા પાછા ઊંચા થયા. ના કાકા બેહો. 2 સ્ટેશન જો પાછું ત્રીજું કાલુપુર વટી ગયું. કાકા પાછા ઊભા થઈને આમ દીકરી કાકાને બોલતા ના કાકા તમે બેહો. કાકા મોડ ઊંચા થઈને બોલ્યા કે બેહવા વાળી તારે બેહવું જ બેહજે, મારો ઉતરવાનો 2 સ્ટેશન તારી લાઈમાં જ્યો, ચાલીને બેહા દે. ના કાકા તમે બેહો. કાકાને ઉતરવું. એક સુંદર સ્થિતિ આવી, બસમાં ચડી. 2-3 જણાએ જગ્યા લીધી ફટ દઈને. આવો બેન, અહીંયા છે જગ્યા છે. અમુક હોય ને HP હરકપદુડા છે ને, ગાડીને નીકળીને ભાઈઓ કોઈ હાથ લોબો કરે તો અવરું જોઈ. ઓમ દૂરથી ઊભા રહેલા જોઈ, 2-4 જણા ઊભા થઈને ઓળખીતા ખાલી આમ ફોન રાખીને નીકળી જાય. ઓમ આખો આ બાજુ નજર ના પડો, કહો તો ફોનમાં મત્તા નીકળી જાય. લિફ્ટ માગે નહીં. જો કોઈ રૂપાળી સ્ત્રી અજવાણી બહેનો ઊભી હોય,
લિફ્ટ ના માગી હોય તો જઈને ગાડી હરવી કરીને આવવું છે, ત્યાં જ જવાનું છે. હા ભાઈ, ઓળખીતા થઈને ભાઈઓ અમારા. હા, ઘણા આવા હોય અને ઘણા હોશિયારે થઈ જાય. બેનને ઊભી રાખીને જેવી ગાડી ઊભી રહે એવો પતિ પાછળથી આવીને બેસી જાય. ચાલ બુન આવજે, હો મારું મારું થાય. ઉપયોગ તો થાય. અને આપણા ગુજરાતીની ખાસિયત સાહેબ, બીજા દેશોમાં કોઈ લિફ્ટ આપે તો આપણે થેન્ક યુ કહીએ. ગુજરાતી બેહીને હરવારીને કે રોજ અહીંથી નીકળો. આલા દઈ જ ઊભો લેતા જજો. હા, આ સુંદર સ્ત્રી આવી એટલે પેલા ભાઈએ જગ્યા આલી. પેલી બેઠી, જેવી બસ ઉપડવાની થી ને એવી નીચે ઉતરીને એની મમ્મીને લઈ આવીને બેહારીને પછી હરવાઈને કે ચાલ મમ્મી સાચવીને જજો, હો પહોંચીને તરત ફોન કરી દેજો, હો મમ્મી ચાલ આવજે મમ્મી, હો પેલા જોવાની જોઈ રહે. ઓડી ઉતરી છે, ફંટી ચડી ગઈ. હા, આ સમજણની વાતો છે મિત્રો. એક ભાઈબંધ મળ્યો, એના ભાઈબંધને કે અલ્યા ચમ હોસ્પિટલમાં હી, હા મૂઢું મૂઢું હુજી ગયું હો અને ફ્રેક્ચર ને બધું શું થયું? કાલ તો તને મેં પેલા બ્રિજ ઉપર જોયો તો લીના જોડે, લીનાને બે ફરતો હતો ને. કે હા વાત સાચી છે. તો કે હું ચમ આજ આવી ગયો, અચાનક દાખલ થવું પડ્યું? કે કાલ તું એ મને કેટલા વાગે જોયો? કે 4:30 તને લીનાને જોડે બેઠેલો જોયો તો મેં બ્રિજ ઉપર. કે સાચી વાત છે, 5 વાગે મારી વહુએ તો થઈને નીકળી જ મને લીના જોડે જોઈ જી. ઘેર આવ્યો પછી આ થોડું સાચવો, હો હા આજ બ્રિજ ઉપર જાઓ તો કાલ દાખલ થવું પડશે. હા, એક ભાઈને ગાલ ઉપર હોજો આવી ગયો તો મેં કીધું લ્યા શું થયું, આ ગાલ ચમ હુજી ગયો, હનો હોજો આવ્યો છે? મને કે મેં હોમેવાળી પિંકીનો હાથ માગ્યો. તે પિંકીનો હાથ માગ્યો એમાં ગાલ ઉપર હોજો ચમ આવ્યો? મને કે પિંકીનો હું નહીં ગમતો, તે હાથ આલ્યો ખરો પણ ગાલ ઉપર આલ્યો. મેં હાથ માગ્યો ને મને આલ્યો પણ ગાલ ઉપર ઠપકાર્યો ધાર કરી. હા, એક ભાઈને ગળું બેસી ગયું, તે હારો અવાજ નેકર જ નહીં ગળામથી, બહુ ધીમો ધીમો નેકર. તે હવે રવિવાર હતો, દવાખાનું બંધ હોય, તે ડૉક્ટરના ઘેર પહોંચી ગયો. દરવાજો ખખડાયો, ડૉક્ટરની વહુએ ખોલ્યો. તે પરોણે બોલ્યો, ડૉક્ટર સાહેબ, ડૉક્ટર સાહેબ. પેલી કે નહીં આવતા રહ્યા. ડૉક્ટર નહીં કે જોક્સ કરે. હા, એક ભાઈ કે મારે 100 વર્ષ જીવવું છે, 100 વર્ષ જીવવા માટે શું કરવું? કે પેલો કે કશો વાંધો નહીં, તારે 100 વર્ષ જીવવું હોય તો જીવાય. તમારે કોઈ વ્યસન છે, બીડી સિગરેટ તમાકુ મસાલા કે કશું જ વ્યસન નહીં? દારૂ પીવો છો કે સોટોય નહીં? આબુ અંબાજી દીવ દમણ ફરવા જવાનો શોખ બિલકુલ નહીં? સંગીત પાર્ટી મ્યુઝિક પાર્ટીનો શોખ બિલકુલ નહીં? ડાન્સ ગીતો જલસા પાર્ટી કીટી પાર્ટી બર્થડે પાર્ટી કોઈ જ કહેતો કોઈ પાર્ટી નહીં? કોઈ ગર્લફ્રેન્ડ કોઈ મિત્રો રખડવું કશું જ નહીં? પેલો કહેતા 100 વર્ષ જીવી તંબુરો વગાડશે સોના મોશું મારે આને પડ્યા ને જો બરાબર. એક ભાઈબંધ મને કહે માલદાર વિધવા જોડે લગ્ન કરું કે ગરીબ પ્રેમિકા જોડે લગ્ન કરું? આમાં પાછા એમને સલાહ આપનારા ઘણા મળી. હો, પેલો કે હું કન્ફ્યુઝ છું. કે શું કન્ફ્યુઝ છે ભાઈ? કે લગ્ન કરવો છે, એક બાજુ કે માલદાર વિધવા છે, કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે અને મરી ગયો છે એનો ઘરવાળો, એ લગ્ન કરવા મારી જોડે તૈયાર છે ને મને પ્રોપર્ટીને બધું સરસ 1 કરોડથી વધારનું શકે. પણ એક ગરીબ બિલકુલ ગરીબ છોકરીને હું સાચો પ્રેમ કરું છું કે એ મને સાચો પ્રેમ કરે છે. તે કે હું ટેન્શનમાં છું, શું કરું? કે માલદાર વિધવા જોડે લગ્ન કરું કે ગરીબ પ્રેમિકા જોડે લગ્ન કરું? પેલો હોમો જે સલાહ આપનાર હતો ને કુંવારો હતો કે કોમ કર ગોડા, પ્રેમમાં દગો ના દેવાય, ગરીબ હોય કે અમીર હોય પ્રેમ તો પ્રેમ કહેવાય. તું એક કોમ કર, ગરીબ પ્રેમિકા જોડે લગ્ન કરી લે અને પેલી માલદાર વિધવાનું એડ્રેસ હાલ ને મને ચોકન ગયો રાજકોટ રેડક્રોસ હું પહોંચી ગયો. હોશિયાર લોકો છે પાછા ગોતી પાડી. હા,
એક ભાઈ જ્યોતિષ જોડે ગયા. જ્યોતિષ તો પાછા વાળ જ જોઈ રહ્યા. ભાઈ આવો લાવો તમારો હાથ. હાથ જોઈને કે મિત્ર તમારા નસીબમાં સુંદર પત્ની છે કે. પેલો હરવરીને કે બાપુ એનો વધો નહીં, સુંદર પત્ની નસીબમાં હશે તો મળશે, પણ હાલ ઘેર છે એ પત્ની 8 છોકરો એનું શું થાય? તમે સુંદર પત્ની લાવવાનું રહેવા દો, પેલા જે સહીનું કરો. ઓ આશરે જીવસ ના જુઓ. એક ભાઈની પત્ની નાહીજી. હા ઘણા ખુશ થઈ કે છૂટી બાબા. આ ભાઈ કન્ફ્યુઝ થઈ ગયો, પોલીસ સ્ટેશન પહોંચી ગયો. સાહેબ સાહેબ ફરિયાદ લખો, ફરિયાદ લખો. સાહેબ કે બોલો. મારી પત્ની ભાગીજી. સાહેબ કે એવું છે? કશો વાંધો નહીં, તમારી પત્ની ભાગી તમને છેલ્લે કોઈ કહેતી જ હતી કે હો સાહેબ? હા હા બોલો બોલો, શું કહીને ગઈ? મારા હોમું જોઈને મને કહે. હા બોલો બોલો. મારા હોમું જોઈને મને કહે જોજો સાડીનું ને બ્લાઉઝનું મેચિંગ બરાબર છે ને. બોલો મેચિંગ એ ઘરવાળા જોડે સેટ કરાવીને નાખી. પોલીસવાળા હવા માંડે. રોજ તમે મેચિંગ ચેક કરતા હતા કે આજ જ પૂછ્યું કે આજ જ પૂછ્યું કે. ઘણી વાર આવું એ થાય હો. ઘણા જીવનમાં ખુશી એ આવે પાછા. એક ભાઈની પત્નીને આવી જતી ખુશીમાં ખુશીમાં રેલવે સ્ટેશને પહોંચી ગયો. ફરિયાદ લખો કે મારી પત્નીને આવી ગઈ. પેલો કે ગોડા રેલવે સ્ટેશન છે. આનંદમાં ને આનંદમાં ખબર ના પડી કે હું પોલીસ સ્ટેશનની જગ્યાએ રેલવે સ્ટેશને આવી ગયો. કંટાળેલા છે. હા એક વ્યાજનો ધંધો કરવાવાળા. હા ખૂબ વ્યાજનો ધંધો કરી સાહેબ. અને વ્યાજવાળાની ખબર છે મૂડીને અડી જ નહીં, વ્યાજમાં જ રમી. 45 વર્ષની પત્ની વિધવા હતી, એક એના જોડે લગ્નનું સેટિંગ કરતા હતા. અને ખબર પડી કે 45 વર્ષની વિધવા છે, એને પાછી એક 23 વર્ષની છોકરી છે. તે એમને વળી પેલી 45 વર્ષ જોડે લગ્ન કરવાનું મોડી વર્યું, 23 વર્ષની છોકરીનો હાથ માંડવા માંડ્યા. એટલે બીજો કે યાર આ તે હું વિચાર કર્યું કે યાર ધંધો વ્યાજનો ને એટલે અમે મૂડીના ધોનમાં લઈએ. અમને કે વ્યાજ ઉપર જ રમવાનું મન થાય. માપનો લેજો. હો એક ગાડી રેલવે ઉપડવાની તૈયારી હતી અને એક છોકરી જલ્દી ચડે નહીં, દરવાજામાં ઊભી રહે. એની મમ્મી જોડે વાતો કરો. પેલો રેલવેનો ગાઢ દોડમ દોડાવ્યો. બેન તમે ચડો, પગ આવી જશે હમણાં પાટામાં, ટ્રેન ઉપડ જ છે. પેલી છોકરી કે પણ શાંતિ રાખો ને, હવે છેલ્લી વાર હું મારી મમ્મીને ચુંબન કરેલું, તમે બેહવાનું ચુંબન હું કરી લઈશ. સોનો તમે બેહવાનું કરો, ચુંબન બુંબન હું સંભાળ લઈ. તમે ઉપડો ગાડી ઉપડી. ગાડી કંટાળેલા હોય પાછા. હા બે ડોશીઓ વાતો કરતી હતી. શકરી કે મંગુ પેલો ત્રીજા ફ્લેટમાં રહે છે ને એ છોકરો મને ચાંદ કહે છે. ઓહ 85 વર્ષની ડોશીઓ હું કે પેલો ત્રીજા ફ્લેટમાં રહે છે ને એ મને ચાંદ કહેતો હતો. પેલી કે બાર્યું ચાણક કીધું કે હું અને મારી સોળી બે જતો હતો ને તે હું કે મારી સોળીનું સામું જોઈને કે જો ચાંદનો ટુકડો જાય એટલે હું ચાંદ ઠીક નહીં કે મારો ટુકડો. આ ડોશીઓનું કહેવું. એક પત્નીએ કેસ કર્યો પતિ પત્ની છૂટાછેડા માટે. પતિ કે હું મારી પત્નીથી છૂટાછેડા લેવા માગું છું જજ સાહેબ. જજ સાહેબ કે કશો વાંધો નહીં, પણ કારણ તો હશે ને. કારણ એક જ છે સાહેબ, હું જ્યારે પણ ઓફિસથી આવું ત્યારે મારી પત્નીના પલંગ ઉપર કચરો પડ્યો હોય છે, મારે છૂટાછેડા જ જોઈએ. જજ કે લે કચરામાં છૂટાછેડા થોડા લેવાના આવે યાર, કચરો તો પડ્યો હોય એમાં કોઈ છૂટાછેડા લેવાના આવે હે? ના હું નહીં સહન કરું, કચરો જ્યારે જોવો ત્યારે કચરો પડેલો જ હોય છે ત્યાં. પછી પત્ની બોલી જજ સાહેબ કહી દો એને મારા પ્રેમી કચરાલાલ વિશે એમ ફેમ ના બોલે. એ મારો
પ્રેમી છે કચરો, એના વિશે કહી દો એને એલફેલના. પછી જજ સાહેબને લાઈટથી બે ભાઈબંધો વચ્ચે ઝઘડો થયો. બે જણા આવી ગયા ગારમ ગારી દેવમ દેવી. એક જણું કે જા જા હવે ખબર છે તું કુનો હુકમ મોની હી, કુનાથી ટેડ કહી બધી ખબર છે, કુનાથી શેરો પાડી, જા જા સોનવાનું. પેલો કે જો બૈરી ઉપર નહીં જવાનું કહી દીધું તને, ખબરદાર જો બૈરી ઉપર જોઈ તો સમજી છે. હવામાં વચ્ચે જાહેરાત આવી, રેતી કપચીવાળાએ જાહેરાત આલી છે કે ભાઈ રેતી ના હોય તો સંપર્ક કરો, રેતી ના હોય તો સંપર્ક કરવો. હવે એના ઈટ્યો રેતીનો ધંધો હતો તો એને તો જાહેરાત આલી, પણ એક જણનો ફોન આવ્યો કે મારે બૈરી રેતી નહીં, કે આ રેતી કપચીની વાત કરે ને પેલો કે મારે રેતી નહીં. કે હરિદ્વારમાં દૂધ લઈને જ્યાં, દૂધવાળાએ દૂધ લીધું, પછી કીધું કે તમે આ બધે દૂધ પહોંચાડો છો તો તમારી ગાય કેટલું દૂધ આપે છે, તમે મને અહીંયા 5 લીટર આપો છો તો તમે કેટલી ગાયો રાખતા હશો તો પૂરું થાય છે. પેલો કે ભૈયાજી કહે બેન અમારે છે ને એક જ ગાય છે ને મારે તમારે એકલાને જ વારો છે દૂધનો, તો 5 લીટર થઈ જાય છે એ ગાયનું. ભૈયાજી કે ના ગાય તો 3 લીટર જ કાઢે છે દૂધ, તો પછી કેવી રીતે તમે પૂરું કરો છો? બેનજી એવું છે ને આમાં થોડી ગંગા મૈયાની કૃપા છે ને, હરિદ્વાર છે તો થોડી ગૌ માતાની કૃપા છે, બાકી 2 લીટર ગંગા મૈયાની કૃપા છે, તમને દૂધ અમે પૂરું પાડશું. હા બધા હોશિયાર જ છે. નોકર શેઠને કહેતો હતો શેઠ કાલ રાતે સપનું આવ્યું. કે શું આવ્યું ભાઈ? કે તમે મને 1000 રૂપિયા આલ્યા ગિફ્ટમાં. શેઠે ખાઈ બધેલા હતા. હા સરસ સરસ, હો 8 તારીખે યાદ કરાવજે, પગારમાં કાપી લે. યાદ કરે ને કપાઈ લેજે. સપનામાં લે. એક દાઢીવાળો ભાઈ બાઇક લઈને નીકળ્યો ને હોમાં એક બેન હેડે આવતો હતો. પેલાને બિચારાને મનમાં નહીં પણ ફોનમાં થોડું ધોન હતું. તે દાઢીવાળો ભાઈ સીધો ભટકોણ્યો બેનને. જોક્સ તો બન્યો, બેન ગાળ્યો દે, શું કંઈ ખબર નથી પડતી, શરમ નથી આવતી, દાઢી રાખો છો ને બૈરાને ભટકાવો છો. એટલે દાઢી રાખો બૈરાને ભટકાવવાનું કોઈ લેવા દેવાની, પેલો સમજાવો. નવાઈને દાઢી રાખો છો ને પાછા એક્સિડન્ટ કરો છો. અત્યારે દાઢીની ફેશન ચાલે. નવી પેઢીની માયો કેવી ધમકાવી, જૂની પેઢીની માયો શું કહેતી ધમકાવતી ખબર છે? છોકરાનો ખેતરમાં જઈ ગાયો ભેંસો રાખી, સોણ પોદરા કરી, 4 પૂરો વાઢી અને તને મોટો કર્યો, પેટે પાટા બધીને મોટો કર્યો. આવો ડાયલોગ જૂનો છે. નવો ડાયલોગ શું ચાલે ખબર હે? છોકરું ચારા કરે તો મમ્મી શું જવાબ આલે? સોનો માનો જવાબ 10 વર્ષ સુધી ઓફલાઈન રહીને તને મોટો કર્યો, મોબાઈલના અડ્યા વગર તને મોટો કર્યો છે, ઓફલાઈન રહીને મેં તને મોટો કરીને ભણાયો. હા નવી મમ્મીઓ પણ નહીં ઓફલાઈન રહેતી હો, ખોટું ના લગાડતા, પણ એટલા બધા ઓનલાઈન ના રહેશો કે છોકરું આઉટલાઈન થઈ જાય. 1.5 વર્ષનું છોકરું હોય, રોતું હોય તો રમાડવાની જગ્યાએ ફોન વરગાડી દે. હા અને પછી પોતે પાછો મંડે આવીએ જુદો આમ 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 આમ. હા ખબર છે તમને કેટલા ખતરનાક રેડિયેશન હોય? હા પછી કે હવે છોકરો જન્મતો નહીં, IVF કરાવો. રોકીભાઈ IVF સેન્ટર ખોલો. ચમ ચોથી જન્મી આ રેડિયેશન ખતરનાક હોય છે, સતત ફોનમાં રહ્યો છો ને એમાં આ દાડો દીધો છે. ઓવો એટલે જરા મોબાઈલનો વાપરો પણ માપમાં વાપરો, એનો ફાયદો છે ને આમાં નુકસાન છે. હા નવી પેઢીઓ જો ફરિયાદ, આંખના તકલીફો વધી ગઈ છે, આખો દાડો જે હોય આચર કુચર પડી કો ઠોકીને દોતની વધી ગઈ. ખોટું ના લગાડતા પણ સત્ય એ છે સાહેબ, તમારા બાળકોને સાચવો. આ તો હાસ્યની વાત છે, ભેગી 2 વાતો લઈ લીધી. હા એક ભાઈ તો અધિક માસ છે ને આ વખતે, અધિક માસમાં પેન્શન કચેરીએ પહોંચી ગયેલા કે અધિક માસનું પેન્શન અલગથી હાલવાનું હો કે ભેગું હાલવાનું. પેન્શન અધિકારીએ ઉપર ફોન કરીને એની તપાસ કરી લીધી કે આ મળવાનું હોય તો કહેજો, અમે માગી લઈએ અત્યારથી.
RT3માં ફોર્મ ભરીને મોકલાઈ દઈએ. હા, એક આંટી ગળે હોનાનો દોરો પહેરી બજારમાં ટોમેટાની થેલી લઈને ઊભો હતો. ગળામાં સોનાની ચેન પહેરેલી ને હાથમાં ટોમેટાની થેલી હતી. ચોકથી 2 બાઇકવાળા આવ્યા એટલે આંટીએ હોનાનો દોરો જડબે સલાક પકડ્યો. એના મનમાં દોરો ખેંચી ના જાય. આંટી દોરો પકડી રહ્યો હતો ને પેલા ટોમેટાની થેલી લઈને નાહી ગયા મારા. તો સફરજનની સાઈડ કાપી. હા, તો શાકભાજી લેતા હોય ને ભાવ ખબર હોય. હા, પણ કહેવાય છે ને આ જિંદગીની રમત રહી ને સાહેબ, ખેલ છે. બચપણમાં કાગડો ઉડે ફર, ચકલી ઉડે ફર. હાચો નાના હતા ત્યારે જો કીડી મરી જી, કીડી મરીને રોવરાય આપણો. હા, પોપટ ઉડે ફર, આ બાળપણ. અને યુવાનીમાં આખી રાત રખડે એટલે કે નીંદ ઉડે. પૈસા જોતો વાપરે એટલે કે પૈસા ઉડે. મસાલા ખાય દોત ઉડે. અને પછી ગળ્યું પણ આવે એટલે બાલ ઉડે. હા, પગ ઉડે, દોત ઉડે, છેલ્લો પોતે ઉડી જાય. જિંદગી ઉડવાની રમત જ છે. હા, ગરમી એવી હોય ને ઘણી વાર એસીવાળા રૂમમાંથી બીજા રૂમમાં જઈએ ને તો એમ થાય કે શિમલાથી સીધા અમદાવાદ ઉતરી ગયા. 42 ડિગ્રી પડે તાણે ખબર પડે. પૂજાની થાળી લાવો, બ્રાહ્મણે કીધું. ગામડામાં બનેલી આઈટમો બધી. પૂજાની વિધિ કોક ચાલતી છે ને બ્રાહ્મણ કે પૂજાની થાળી લાવો, તો એક હુંહવાટીઓ બિચારી પૂજા ખાવા બેઠેલી થાળી લઈને નાઠ્યો. પૂજા ચેડી તો આમ દોડાઈ, મમ્મી અમારી થાળી લઈને નાહી ગયો. પૂજાની થાળી છે. હા, બાકી દુનિયા ગોળ જ છે સાહેબ. ગરોળી ઉંદેડાથી બીવાનું, ઉંદેડો બિલાડીથી બીવો, બિલાડી કૂતરાથી બીવાનું, કૂતરો મોણાથી બીવો, મોણ બૈરાથી બીવાનું, બૈરું પાછું ગરોળીથી બીવા. ગોર દુનિયા છે. હા, એક ભાઈ જમવા ગયા, પતિ પત્ની બેઠ્યો તો નજર પડી હોમો વેટર ઊભો ખણતો હતો. ઘણા એવા મશગુલ હોય ને ખણવામાં, આજુબાજુ શું છે એનું ભાન જ ના હોય. એવા મશગુલ હોય, વશો બંધ કરીને ખણતા હોય. એટલે વેટણ એકી હાહે ખણ કરતો હતો. તે પેલાના મનમાં એમ કે વળી ઓને બોલાવીને કીધું એનું, એક્સક્યુઝ મી. એટલે વેટર આવ્યો, બોલો અદબવારી. યસ સર, ઓકે સર, બોલો. ખરજવું છે? વેટર કે મેનુમાં હશે તો મળશે સાહેબ. મને કોણ સમજાવે કે તારો ભાવ પૂછે. ખરજવું હોય તો દવા બતાવો, ના વળી ખરજવું ખાવાની આઈટમ લાવો કે જો મેનુ હોય લેતો આવું કે. આજકાલ મસાલાવાળા વધી જાય. મોઢામાં મસાલો ચાલુ જ હોય, જો હોય. ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય, નવી પેઢી બધી મસાલો જ ખાય. અને ખરેખર એક ફાયદો થાય કે મસાલો ખાઈ રહે તો સુધી મૌન હોય. બહુ જ જરૂરી વાત હોય તો જ બોલો, બાકી એ બોલો જ નહીં. એટલે નવી પેઢી બધી આપણે સમજી જવાનું. આ જ્ઞાની પુરુષ મસાલો પચ્છે એના મોઢું નહીં ખોલે. હા, છેલ્લે હાસ્યની આ વાતો ખૂબ કરી, પણ કોઈએ બહુ સરસ કહ્યું છે સાહેબ, દુનિયામાં કોઈ પણ તાકાત લોખંડ વડે કાપી શકાય. લોખંડ તાકતવર છે, એને પણ આગ પીગળાવી દે છે, અને આગને પણ પાણી ઓલવી નાખે છે સાહેબ. અને એ પાણી ઇન્સાન ખુદ તાકતવાળો છે, પી જાય છે, પણ એ ઇન્સાન પાછો મોતથી ડરે છે. પણ કોઈએ બહુ સરસ કહ્યું છે કે તમારી જો ભક્તિની તાકાત હશે તો મોત પણ પાછું પડશે. હસતા હસતા ક્યાંક સારા કાર્યમાં હોય, પાછા મંદિર હોય, ધર્મનું કામ હોય, ત્યાં તમારો સહકાર આપજો. જિંદગી એક જ વાર મળી છે, સરસ જીવી લો એવી શુભેચ્છાઓ. એન્જોય લાઈફ વિથ સ્માઇલ. થેન્ક યુ. નમસ્કાર. મહેશ દેસાઈ હાસ્યની આ સફરમાં ફરી એકવાર આપ સૌ દર્શક મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું.
હસતા રહેજો. મિત્રો, કોઈએ બહુ સરસ કહ્યું છે કે તનનું વજન વધે તો વ્યાયામ કરવો પડે, મનનું વજન વધે તો ધ્યાન કરવું પડે, ધનનું વજન વધે તો સારા કાર્યમાં દાન કરવું પડે, અને જો તમારા મગજમાં ગમ, ટેન્શન, ચિંતાનું વજન વધી જાય તો આવી ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડે, લાઈક કરવી પડે. ટેન્શનમાં નહીં રહેવાનું, હતા રહેવાનું. ડખા તો બધે છે, વખાય બધે છે, પણ કૂતરો ભસતો સારો અને માણસ હસતો સારો. એક ભાઈ મને કે, મહેશભાઈ, સફળ ગૃહિણી કોને કહેવાય? બેનો, સફળ ગૃહિણીનું લક્ષણ હું? મેં હસતા હસતા કીધું, સફળ ગૃહિણી એને કહેવાય જે હવારોમ વહેલી ઉઠી જાય, ફટાફટ પતિનો ટિફિન ભરી દે, પતિનો ટિફિન આલીને રવાના કરી દે, અને પછી મોબાઈલ લઈને બેસી જાય. ડીપી, વોટ્સએપ, ફેસબુક, એને સફળ ગૃહિણી કહેવાય. હા, આજકાલ એ જ ચાલે છે. બહેનોએ ગ્રુપ બનાવ્યો હોય, સાડીના ફોટા ગ્રુપમાં ઠોકશી. નવો ડ્રેસ લાયા, અલી ચંપા જો કેવો છે, હું ચંપાનું ઘરવાળાનું મન જોણતું હોય કે હયા ગ્રુપમાં આવ્યું ને વારી મંગાવશે. ઘેર આવીને પત્ની હું કે, હેલો સ્વામી, આજ તો હું તમારા માટે શર્ટ લાવી બજારમાંથી. પેલો ખુશ થઈ ગયો. હા, કદી મદી આજ તું મારા પર આટલો બધો પ્રેમ, સ્પેશિયલ શર્ટ લાવી? નહીં મારી બર્થડે, નહીં આજ મેરેજ એનિવર્સરી, તને હું ઉજ્યું? મને કે સેલ આવ્યો તો ને 7500 રૂપિયાની સાડીઓ લઈએ ને તો 2 શર્ટ મફત આલે. કીધું લાઈક તમારા માટે લેતું. તારા કટકા 7,500નો શર્ટ આવ્યો. માટે કહેવાય છે પ્રેમ કર એનો પત્ની કહેવાય, વટ પાડ એનો વાઈફ કહેવાય, અને બીવરાવ એનો બાયડી કહેવાય. ઘણા કહેતા હોય મારી પૂછવું પડે. હરામ જો પૂછતા હોય તો આશા બહેનોય હોશિયાર હોય, એમને પૂછવું પડે. હરામ જો એ પૂછતી હોય તો ખરેખર જબ્બર પ્રેમ ચાલે છે દુનિયામાં. હો, પતિ પત્ની વિશે અમારા કલાકારો હસતા હસતા કહીને, ભાઈ, પતિ પત્ની એટલે પેલા ચેસમાં રાજા અને રોણી જેવું જ છે. તમે જોજો, જે ચેસ રમતા હોય એમને ખબર હોય, રોણી છૂટ મારી હારી ગમે તે બાજુ, ગમે તે દિશામાં, ગમે તેમ ફર, ગમે તેટલો ડગલો ફર, એને છૂટ. અને રાજા એક જ ડગલું એ પોતાના બચાવ માટે ભરવાનું. આપણે બધાએ કહેવાના રાજા. ડૉક્ટર જોડે જો ઘરવાળો બતાવીને આવ્યો, 4 સાડા 4 થયા હતા. પત્નીએ ધીમે રહીને કીધું, કેવું છે તમને? શું કીધું ડૉક્ટરે? પેલો કે, મને ડૉક્ટરે ચા મૂકી દેવાનું કીધું. પત્ની હરવાઈને કે, હા, સારું કરી લો, મેલજો, મારે પીવાનું બાકી. આજુબાજુ મંજો પારી વ્યવસ્થિત બનાવી. ખરેખર બહેનો કોઈ ના પચો. અમારી બાજુમાં 2 બૂનો વાતે ચડેલી. આ બર્યું કોનતા કોરોનાએ તો દાંટવા રહ્યો. કેવું થયું સંગી? અરે કોરોના આવ્યો ને બર્યું, હું કહું તને કોઈને કહેતી નહીં. એટલા બધા ઉકારા પીધા ને તે મારો તો છોકરો કારો જન્મી. મારી ગુણ છોકરાનું ઉકારા કોઈ લેવા દે. આ હાસ્યમય પણ તમે જુઓ, પણ કોરોના ઘણું શીખવાડીને ગયો છે ભાઈ. પાછા વરો. હા, બહેનો પાછી કેવી ખબર છે? આમ કહેવાય છે ને, છેલ્લું હથિયાર કયું? બધાને ખબર છે. હો, ખોટું ના લગાડતા. બહેનોનું છેલ્લું હથિયાર આંસુ. તમારે ઘેર આવીને હું હક ભાર્યું, પાછો હરવાર રોવી હો. પેલો મેકઅપ બગડી ના જાય ને, પેલું બધું કરાવીને આવ્યો ભાઈ, બધું પીઓપીને બધું બગડી ના જવું જુઓ. તમારે ઘેર આવીને હું ઉભાર્યું, રોવાનું ચાલુ કરી દીધું. તે એક બૂન ખૂણામાં બેઠો બેઠો રોવી. ઘરવાળો આવ્યો, બોલ્યો નહીં, હોમું જોયું,
પણ કોઈ બોલ્યો નહીં. બોલ્યાનું ટીવી ચાલુ કરીને આવી ગયો. પેલી ખૂણામાંથી થોડે જોરથી ભેંકણા તોડ્યા, તોય પેલો બોલ્યો નહીં. પછી પેલી કંટાળીને હોમું જોઈને કે તમને પડી નહીં, જે ઘરમાં સ્ત્રીનો આંસુ પડે એ ઘરનો સત્યનાશ થઈ જાય. ડાયલોગ ચાલુ કર્યો. તમને મારી પડી નહીં, હું કલાકની રોઉં છું, તમે ટીવીમાં પડ્યા. પેલો કે જો ગયા શુક્રવારે તું રોતી હતી તે મેં તને કીધું શું થયું, ચમ રોવી? તે તું એવું કીધું કે તમે રવા દો, તમને નહીં ખબર પડે. મેં કીધું સારું, એ વખત નહીં ખબર પડે, આ વખતે નહીં ખબર પડે. જો બહેનો, હવે એવું નહીં, ભાઈઓ હવે હોશિયાર થઈ જાય. હા, ધીમે ધીમે એમનામાં સમજણ આવી ગઈ કે સારું અમને બહુ વતાય મજા નહીં. બાકી ભલે આગાહીઓ કરો, વાવાઝોડું આવે, બિપરજોય આવે છે, ભાઈ હું તો એટલું માનું, તમારા ઘરમાં જો રહોડામાં ચમચી, થાળી, વાટકી ઠણેંગ ઠણેંગ ખખડે એટલે સમજવાનું કે 1 નંબરનું સિગ્નલ લાગ્યું. અને જો રહોડામાંથી મોટા પાયે ભારે અવાજ આવે, ઠડાટ કરતો છોકરાને એક લાફો વરગાડો, ઠાડ કરતું અવાજ આવે, પાડોશી સામો જુમલો થાય, સમજવાનું આ 2 નંબરનું સિગ્નલ લાગ્યું. અને જો ઓંખ ત્રોસી કરો, મોટા ડોરા કરો, જોર જોરથી બૂમો પાડો તો સમજવાનું 7 નંબરનું સિગ્નલ લાગ્યું. સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. પડદા બડદા બંધ કરી શાંતિ રાખવાની, વાવાઝોડું ત્રાટકવાની તૈયારી. અને જો છૂટું વેલણ કે હોણસી આવે તો સમજવાનું દરિયા કોઠો વટી ગયો. વાવાઝોડાથી બચવાનો ઉપાય મૌન રહો, મૌન રહો, મૌન રહો. બસ સેફટી અને સુરક્ષા તમારા હાથમાં છે. અમારા સ્ટાફના કાંતિભાઈ, અમારા કેપી સાહેબ એક જ વાત કહી, મહેશભાઈ સંસ્કૃત શીખો, સંસ્કૃત શીખો. મેં કીધું વાત સાચી કાંતિભાઈ, સંસ્કૃત શીખવી જ જુઓ. બધી ભાષાઓ ભલે હવા આવી, આ અંગ્રેજી, આ હિન્દી, આ ગુજરાતી, સંસ્કૃત તો સાહેબ દેવોની ભાષા છે. સંસ્કૃત તો સૌથી મોટી ભાષા છે, બધી જ ભાષાઓની જનેતા કહેવાય. એટલે તમે કહો સંસ્કૃત શીખવાનું? મને કે ના, સંસ્કૃત શીખો, એનો બહુ ફાયદો થાય. શું ફાયદો થાય? કે ઘરમાં પતિ પત્ની કોક વાતમાં લોચા પડીને ઝઘડવા મંડી, પણ સંસ્કૃતમાં ઝઘડી, જોર જોરથી ઝઘડી તો બાજુમાં શું લાગે, કોક હવન ચાલતો હશે, કોતો મંત્ર ચાલતો, દેવોની સ્તુતિ કરી કે એવું લાગે. હા, કોઈને વહેમ પડે નહીં, પણ ખબર નહીં કે દેવમ દેવી ચાલે, અહમ ગચ્છામી તુમ ગચ્છામી, કોકના મનમાં મંત્રો જોર જોરથી ચાલી, ન તાતો ન માતા ન બંધુ ન દાતા ન ધમાતા. કાલથી જ ચાલુ કરો અને નક્કી કરો સંસ્કૃતમાં જ બોલવાનું. એટલે પાડોશીઓ બિચારો હાથ જોડીને ઊભો રહે. ખારું ધાર્મિક વૃત્તિવાળું ફેમિલી. પત્નીએ તો પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો, તાત્કાલિક આવો, તાત્કાલિક આવો. પોલીસ કે પણ શું થયું? તમે તાત્કાલિક આવો, મારા ઘરમાં સિરિયલ કિલર ઘૂસી ગયો. મારા પોલીસ ટેન્શનમાં આવી ગઈ. તમે જુઓ તો ગાડીઓનો ધાડે ધાડો ઉતરી ગયો, સિરિયલ કિલર આવી ગયો છે. ટિંગ ટોંગ ટિંગ ટોંગ, દરવાજો ખોલ્યો. પોલીસ કે છો છે સિરિયલ કિલર? પત્ની કે પેલો બેઠો IPL જોવા, સિરિયલો જોવા જ નહીં દેતો, જાનની IPL ચાલી હતી તારનો સિરિયલ કિલર કરી દીધો છે. સમજવા વાળા સમજી ગયા. જો કે હવે મોબાઈલ આવ્યો તો ઘણું સારું હો, મોબાઈલના ફાયદા બહુ હો. ખૂણામાં બેઠા બેઠા જે જોવું હોય જોવાય. પહેલાં મારા હારાનું ટીવી એકલું હતું ને તાણે તકલીફ બહુ પડતી. દૂરદર્શનનો દડો હલ હલ કરે, ઘણી વાર તો કોઈ આવે નહીં, તોય બેઠા બેઠા જોઈ રહીએ. અમારે કાકાએ તો પરોડીએ 4 વાગ્યા સુધી ખાલી ઝરમરિયો જ જોયો. હમણાં કોક આવો. મોબાઈલનો ફાયદો થાય. એક પતિ તો વળી હવારમાં આધ્યાત્મિક મૂળમાં આવી ગયો. ક્યાંથી હું આવ્યો, ક્યાં જવાનો, ભવિષ્ય મારું શું, જિંદગીનું કોઈ નક્કી જ નહીં. પત્ની રહોડામ બોલી, રહોડામથી મોહણીઓમથી આવ્યો છે મારી જિંદગીની પત્તર ખોડવા. નાલાયક, નરકમાં જ જવાનો કથી જ્ઞાન થઈ ગયું.
ઓખ ઉઘડી જી કે મારા હારા સાચું. એક ભાઈ વળી મૂળમાં આવી ગયા તે ગૂગલમાં, અત્યારે તો બધું ક્યાં ગૂગલાને પૂછો, કોક હોય તો ક્યાં ગૂગલાને પૂછો. ગૂગલો એટલે ગૂગલ. ઓવા પણ સાચું કહું જવાનીઓ, જે ગૂગલો નહીં આલે ને એ ગોમના ઓટલો બેઠેલો ભગલો આલશે. ઓ જગલો આલશે. દુનિયાની માહિતી અનુભવથી મળે. અનુભવથી ઘરે ગયેલા ડોહા કહેતા હોય ને કે બેટા આમાં પડશો નહીં, પણ બેટા ઝાલ્યા ના રહી, પપ્પા તમને ખબર ના પડે. માં કહેતી હોય કે બેટી આમાં મજા નહીં, તો એકચ્યુઅલી મમ્મી મોમ કઈ પાછો ખબર નહીં કે જૂનો બોમ્બ છે આખી સોસાયટીનો. મોમ તમને ખબર ના પડે, રવા દે. અનુભવવાનો કોઈ પહોંચે નહીં સાહેબ, માટે કહેતા ને અનુભવીને કોઈ ના પહોંચે. પેલો ભાઈ ગૂગલાને પૂછતો હતો. હું પૂછતો હતો ખબર? પત્નીની ઈચ્છાઓ, પત્નીની ખ્વાહિશ. 3 દાડાથી ગૂગલ જ હેક મારી છે. એટલી બધી ખ્વાહિશો આવી છે ને તે ગૂગલ ફોન કરતું બંધ થઈ ગયું. પેલો ફોન બદલાવા ગયો કે ભાઈ તારો વક નહીં, કે મેં 2 દાડા પહેલાં ગૂગલમાં સર્ચ કર્યું હતું કે મારે ફોન બંધ થઈ ગયો. બહેનોની ખ્વાહિશો એટલી બધી ભાઈ, એટલી બધી. સામાન્ય ઢેચણ દુકાન તો જઈ દવાખાના વળતો બીજો એમનો પર્સનલ પાછી આઈટમ ખરીદતો આવી. પણ આ તો હાસ્યની વાતો, હા પાછા બહુ મન ઉપર ના લેતા. ઘણા એવું કહેતા હોય કે સારું આપણે જોવા જઈએ, કન્યા જોવાનો રિવાજ હવા આવ્યો. હો આ સત્ય છે પાછું. આ નહીં જે વડીલો બેઠા એમને પૂછો સાહેબ, નાનપણમાં લગ્ન થતો, ઘોડિયો લગ્ન. અમારા સમાજમાં તો ઘોડિયો લગ્ન સાહેબ. અને એ સાચું હતું. માનું મુહાર જોતા, બાપનું મુહાર જોતા. દુઃખ સાથે કહેવું પડે છે કે અત્યારે તો નહીં નાત જોવાની, નહીં જાત જોવાની. હા એકચ્યુઅલી મને પસંદ છે, તને પસંદ છે, અલ્યા હજુ તમને ચો ખબર છે આગળ જિંદગી ચો લઈ જા. છોકરી જોવા જઈએ ને એટલે તો કે ધીમો અવાજ હોય. 96.70 વિવિધ ભારતી જેવું. શું નામ? અલ્પા. શું કરો છો? કંઈ નહીં, બપોર સુધી મોબાઈલનો, બપોર ચેડ વોટ્સએપ ફેસબુકમાં વાટા મારીને હજી મારું સારું. મને કે મહેશભાઈ પૈણ્યા પછી તો વુફર લાગ્યું હોય ને, ઓહો તમે જુઓ તો ચોથી આ અવાજ આવી જાય છે. છેતરવાની શરૂઆત જ એથી થાય. મેઠું બોલે. દુનિયા એ જ કરે છે, પતિ પત્ની નહીં, આખા જગતમાં એ ચાલે છે સાહેબ. જ્યાં સુધી તમારી ગરજ હશે, તમારી જરૂર હશે, ત્યારે માન મર્યાદા અને મોટપ, બાકી બધું ખોટપ. હા, એક પતિ પત્નીને કહેતો હતો હરવરેને, લાય તારી ઓગરી દબાવું. તમને નવાઈ લાગી ને? કોક તો હોય તો પગ દબાવો, કોક તો હોય તો મોથું દબાવો. આરે કે લાય તારી ઓગરી દબાવું. પત્ની કે કોઈને ઓગરી ચમ દબાવો? કે 17 વર્ષથી ઓગરી મને નચાડે. એટલે બિચારી દુખાવો થતો હોય, ઓગરી થાકી હોય તો થોડું લગાવી સમજી જા. ઓ નચાડવાનો દર કરો મારા ભાઈઓનો. ઘણા પોતાની વાઈફનો મેડમ કહેતા હોય, બહુ ભણેલા હોય, PhD. આપણો ગામડાવાળા અમારા ટીનિયાનમાં અથવા અમારા બૈરું દેશી ઓવો અમારા ઘેરથી. પહેલાં એવું હતું, મારા ઘેરથી અમારા લાલાના પપ્પા. હવે બધું જ્યું. અત્યારે તો હો મારા ચિંટુ પોતે ને પોતે બૂમ પાડી, ચિંટુ ક્યાં ગયો ડિયર? પેલો એ આમાં હારું લેવા બોલ ને મોનું. ઓ ઘણા પોતાની પત્નીને મેડમ કહેતા હોય. અમારે મેડમને છે ને સવારે વહેલા જોગિંગ કરવા જોઈએ. મારે મેડમ છે ને બપોરે બ્રેકફાસ્ટ કરી, સાંજે આમ કરે. મને એમ થાય કે મેડમ કરી, તું સ્કૂલમાં પ્રવેશ લીધો ખું તારી મેડમે? કાસો વર ભાઈ મને કે મહેશભાઈ આપણને ઉંમર થઈ જાય એવું ચાણે ખબર પડો. મેં હરવરેને કીધું તમને ઉંમરથી એવી ત્યારે ખબર પડો જ્યારે તમારી પત્ની તમારા ઉપર શક કરવાનું બંધ કરી દે, તો સમજી જજો તમે 45 વટ્યા 55 વાળ જઈ તો ના, દોત જઈ બોખા થો તોય નહીં. આટલું તમારે યાદ રાખવાનું
તમારો મોબાઈલ ફેદે નહીં, કોનો ફોન છે પૂછે નહીં, તમે કહો કે આજ મોડું થાત, જવાબ એક જ હોય, કશો વાંધો નહીં. તો તમારે સમજી જવાનું કે હવે આપણે ઉંમર લાયક થઈ જાય, હવે ધીમે ધીમે ધર્મ તરફ વળો, દીવ દમણ કરતા અયોધ્યા રામ મંદિર જઈએ પાછા વળો, એટલું સમજી જવાનું. હા, પત્ની બજારમાં પતિના હંગાત જતી હતી અને પતિને શું કહે, પેલો મારા હોમું જુઓ, પેલો નાલાયક નફટ નરાધમ પાપી મારા હોમું જુઓ. પતિ કે કયો? પેલો હોમો ચાની કેટલીએ બેઠો. પતિ હરવરીને જો પેલાને કે ભાઈ હું નામ? કે રમેશ. રમેશ, 7 વર્ષ પહેલાં હોમું જોયું હોત તો હું ના બચી જોત મોનડિયા. અત્યારે હું સડા ફેડો મારી જાણ જોવાનું હતું, તાણ હું પડી જાઉં હતું ને, પથ્થર રગડે જે મારી જિંદગીની હવે હોમું જોવી. પેલો રમેશે ખણવા માંડ્યો, કાકા હું તકલીફ છે તમને, હવે હોમું જોઈને શું લેવાનું, પથારી પહેરવી છે. બોલો પેલી પત્નીઓ હોમું જોઈ કા ગોડો બોલે છે. હું પતિ હોજી 100 વાગે રોજ ઘેર આવતો, રાતે 9 વાગ્યા 10 વાગ્યા ઘેર ના આવ્યો. પત્ની હોપડી થઈ ગઈ. પેલો આવ્યો ને એટલે પત્ની સીધી કહેવા જ માંડી, જો હતા સુધી તમારી ચિંતામાં મારો તો જીવ જતો રહ્યો. પતિ હરવારીને કે હું હતો હું થોડું મોણ્યો ને તારું મારીને જીવ જતો રહ્યો હતો, દાંટિયા પતિના ભાઈબંધને કે યાર 2 દાડો પહેલાં જબરું થયું. કે શું થયું? કે મારી પત્ની કૂવામાં પડી ગઈ. તે શું થયું? કે યાર અવાજ આવતા હતા બચાવો. પછી કે હમણાંથી શાંતિ છે, હવે અવાજ બંધ થઈ ગયો. 2 દાડો બોલો ઓનું કરવાનું. મારો હારો રાજી થયો. ખોટો હોય એમ કે ભાઈ 108 બોલાય કે દોરડું લાયા કે દવાખાનું લઈ ગયા. આ તો કે હવે હું જોઉં કૂવો જઈને ઊભો રહું તો હવે મારા નામની બૂમોય નહીં પડતી, કે હવે સારું કે ને. એક ભાઈબંધના લગ્ન નર્સ જોડે થયા. મેં કીધું લે કેવું રહેશે તારા ઘેરથી નર્સ છે તો તમારે તો જાણા ગેસના દુખાવા, કબજિયાત, આવું નાનું મોટું તમારે સારું રહેતું હોય છે ને. પેલું કે હું થોડું સારું રહે, ગમે તેલી બૂમો પાડો અભરતી જ નહીં. હા હારી સિસ્ટર કહું તો જ દોડીને આવા. સિસ્ટર કહું ને એવું તરત ના જોડે આવતું. હવે મારે તો જવાનું છો યાર, બીજું કોઈ નહીં. સિસ્ટરને બ્રધર ચાલુ રાખવાનું તમારે. બહુ હોશિયાર સાહેબ. ઘણા કહેતા હોય કે ઇન્ડિયામાં જ 7 જન્મવાનું ઇન્ડિયામાં જ છે નહીં. મેં કીધું વાત સાચી છે. 7 જન્મ પતિ મળે, 7 જન્મ તમે મારા સ્વામી. મને કે આ ઇન્ડિયામાં જ છે. મેં કીધું ઇન્ડિયામાં જ હોય ને. ચમ તે અમેરિકામાં કેવું છે, પહેલા જન્મમાં જ એટલો બધો પ્રેમ કરી આમ તમે જોવો તો હાથમાં હાથ લઈને ના પૂછો વાત, બહુ જ પ્રેમ કરી દે. એટલે એમને 7 જન્મનો કોટા એક જ જન્મમાં પતી જાય. ભારતમાં કીધું ભારતમાં તો પતિ પત્ની પેલા રેલવેના 2 પાટાને જમ ફરતા હોય, જોડે ને જોડે હોય પણ અંતર હોય. રેલવેના પાટાના જેમ 2 હોય જોડે પણ બેના વચ્ચે અંતર હોય. એટલે પહેલા જન્મમાં પ્રેમ પૂરો થાય ને 7 જન્મમાં મોટ કોટા પૂરો થાય. એટલે કહેવાય છે તમે મને 7 જન્મ હોય કંટાળેલા હરવરીને કંઈક મારો આ 7મો જન્મ હોય. છોકરીને સગાઈથી એટલે લગ્ન થવાનો હતો. એટલે મમ્મી બિચારીને મમ્મીને ટેન્શન હોય, હો પપ્પાને બીજું બધું ચિંતા ઘણી હોય, મંડપની રસોઈયાની, પણ મમ્મીને એના સંસારની ચિંતા હોય. એ મા બિચારી સમજાવતી હતી, જો બેટા તારે રસોઈમાં પતિને જે મનગમતી આઈટમ હોય એ તારે શીખી લેવી પડશે. એનો શું ભાવ છે ફોનમાં તું પૂછી લે, હો ને. આપણે એ બધી તૈયારી કરવી પડશે. છોકરી આજના જમાનાની હતી કે મમ્મી એને જે પસંદ છે ને એ બધું મેં જાણી લીધું છે મમ્મી, તું ચિંતા ના કરે. બેટા ચિંતા તો કરવી પડે. તું એ જાણી લીધું પણ તને બનાવતા આવડે એ બધું, તારે શીખવું નહીં પડે. ના મમ્મી એ બધું ઓનલાઈન ક્યાં મળે છે, ઝોમેટોમાં ને ફોમેટોમાં બધું મેં જાણી લીધું છે, તમે ચિંતા ના કરશો. એ બધાને મેં અત્યારથી ઓર્ડર પણ કરી દીધા છે. ઘેર તો બનાવું જ નહીં હો. હા કરો ઝોમેટોમાં પછી બોલાવો ઝપાટો.
પત્નીઓ હોશિયાર જો, પણ નસીબદાર છો આજની બહેનો બધી સાહેબ. પહેલાંની આ ડોશીઓ બેઠી આ પૂછવા કોંતાના સોંતાના બાજુ મારી જો મારી આખી જિંદગી ઘંટી ગળી ગળી ભર્યું ખેતરમાં ઓટા મારવાના પાછી ડોબો ધોવાનો નદીએ તલાવે. અત્યારે તો કે લાવો ટીવી ભરો હપ્તા, લાવો ફ્રીજ ભરો હપ્તા. એકચ્યુઅલી આટલી બધી ગરમી છે ને હું કાળી પડી જાઉં, લાવો એસી ભરો હપ્તા. હવે છે ને મારે ગભો દુખે છે ધોકેણાથી કપડાં ધોઈને, લાવો વોશિંગ મશીન ભરો હપ્તા. એકચ્યુઅલી હવે બધા એક્ટિવા લઈને ડબ્બો લઈને દહીણું જરાવા જાય છે. મારે પણ જોઈશે, બ્રેક નહીં મારવાની, પગ પૂરા કરી દેવાના, પણ એક્ટિવા તો જોઈશે ભરો હપ્તા. સાહેબ બધું લાવો. પેલા બિચારાના 8,000 પગાર હોય, હપ્તા ભરતા ભરતા ભાઈ બિચારો પૂરો થઈ જાય. પાછા ક્યાંય બિહારો હપ્તા કે દાદા જ્યાં નહીં દાદા કંટાળીને કાઢ્યા તમે બધા. હા કહેવાય છે ને સાહેબ, આ લગ્ન જીવન રહ્યું ને કાશ્મીર જેવું છે. કુંવારો નહીં ખબર, પૈણેલાને ખબર છે કાશ્મીર બહારથી જ સુંદર છે, ખૂબ રળિયામણું સ્વર્ગ જેવું, પણ આતંકવાદીઓનો ત્રાસ છે. આમાં એવું જ છે, તમને એમ લાગશે વાહ પૈણી ગયા સ્વર્ગમાં આવ્યા, પણ ચોક ઘરમાં જ્યાણા જ્યાણા આતંકવાદીઓના હુમલા ચાલુ રહે. ભારી ડાયલોગ આવો સમજી ગયા. હા એક પતિ પત્ની 35 વર્ષનું સફળ લગ્ન જીવન જીવ્યા. નવાઈ લાગી ને? મને લાગી. મેં હરવરીને બોલાયા, કીધું કાકા હારું આ જમાનામાં 35 વર્ષ તમે સફળ કઈ રીતે રહ્યા? કેવી રીતે તમે સફળ લગ્ન જીવન જીવ્યા? મહેશભાઈ એમાં એવું છે ને, હોટલ, કેન્ડલ ડિનર, મ્યુઝિક પાર્ટી, ફરવા જવું, આ બધું કરવું પડે. મેં કીધું તમે આવું બધું કરતા હતા એટલે ઝઘડા ઓછા થતા, એટલે તમારું લગ્ન જીવન સફળ રહ્યું? મને કે ના એવું કરતા હતા, પણ હું સોમવારે ડિનર માટે જાઉં, મારી વાઈફ મંગળવારે જતી. હું રવિવારે સંગીત ને મ્યુઝિકની પાર્ટીમાં જાઉં, એ શનિવારે જતી. હું ગુરુવારે આબુ ફરવા જાઉં, એ એની રીતે બુધવારે જતી. અમે ડિસ્ટર્બ એકબીજાને કર્યા જ નહીં. કરવા જેવું છે. હવની રીતે જ જીવ્યા છે. એટલે છો પગ અડન હાથ અડન ડખા પડી જ નહીં, ફરવું અહીં. હા પત્ની હવારમાં ઘરવાળાને ઉઠાડતી હતી, એ ઉઠજો, પેલો ભર ઊંઘમાં ઉઠજો. હા બોલ. આ મોબાઈલ મારા ઈશારો કોમ નહીં કરતો. ચાંદનીએ હું ટ્રાય કરું છું, પણ મારા ઈશારો કોમ નહીં કરતો. પેલો હરવરીને કહે એ મોબાઈલ છે, એ મોબાઈલ છે, પતિ થોડો હો. તું નચાડી નાચી જાઓ, તારા ઈશારો કોમ ના કરે હો, એ ઘરવાળો નહીં. એક ભાઈ 30 વર્ષ લગ્ન જીવન વગર ઝઘડા પસાર કર્યું. ઇન્ટરવ્યૂવાળાએ પૂછ્યું તમે 30 વર્ષ કઈ રીતે તમારું લગ્ન જીવન સફળ કર્યું, અને તમે આટલા મૌન કઈ રીતે રહી શકો છો, ક્યારેય ઝઘડો નહીં, શાંત ને હસતા? પેલો કે 30 વર્ષ લગ્ન જીવન સફળ એટલા માટે થયું કે એના આગળના 30 વર્ષ મેં સાડીના શોરૂમમાં નોકરી કરી હતી. એટલે હું કહેવાઈ ગયો બહેનોના સવાલોથી, એમની ફરિયાદોથી, એટલે મૌન રહેતા શીખી ગયો છું. અને હવે હું આધ્યાત્મિક સંત બનીશ, કારણ કે 60 વર્ષનો અનુભવ. અત્યારે તો સાધુઓ અને સંતો નિરાશ થઈને બેઠા હતા. મેં કીધું બાબા ક્યાં હુઆ, ક્यों कोई आशीर्वाद नहीं देते, प्रवचन नहीं देते, धर्म की बात नहीं करते, आधा हिंदी आधा गुजराती. बापू बोले बच्चा क्या आशीर्वाद दे, क्या प्रवचन करे. મેં કીધું પણ બાપુ હું થયું, તમે નિરાશ થઈ ગયા, ધર્મ જગાડવાનો છે, સંસ્કૃતિનો કાટ તમારો ઉતારવાનો છે, ને તમે બોલતા નહીં. મને કે હું પ્રવચન આલે યાર, આ વોટ્સએપ આવ્યું છે ને તારનું મારા હારાનું અમારું પ્રવચન બંધ થઈ ગયું. વોટ્સએપમાં દે સવારે ઉઠો તો 4-5 આશીર્વાદન પડ્યા જ હોય. હા.
એક ભાઈએ તો 3 વાગે મેસેજ કર્યો, ચાનો કપ મોકલ્યો. મેં ફોન કરીને કીધું, ભાઈ તને ઊંઘ નહીં આવતી પણ મને તો ઊંઘવા દે. સવારે 3 વાગે તું ચાનો કપ મોકલીને ગુડ મોર્નિંગ કંઈ ચા પીવડાવી છે, હું પેશાબ કરવા ઉઠ્યો. પેલો બોલ્યા ફોન બંધ કરી. હા, અડધી રાતે હું ઉડાડતા હોઈશ. હા, એક દવાખાનામાં પત્નીને દાખલ કરી, છોકરું જન્મવાનું હતું. પતિ બહાર બેઠેલો, બા બેઠેલો પતિનો, બાપુજી બેઠેલા. બધાને આનંદ તો હોય ને યાર, દાદા બનશું આપણે, પેલાના આનંદ હોય પપ્પા બનશું, તો પેલાના આનંદ હોય ફઈઓ બેઠેલી બહાર આવી હોય ને પાછી. ઓ બધાને હોય ને ભાઈ કે વાત તો આપણે બાપા બનશું, દાદા બનશું, ફુવા બનશું. એવામાં નર્સ દોડ એક છોકરું લઈને એની ચડી બદલતી હતી, બારોત્યું અગીસ. એટલે આ બધા ભારી પેલો પતિ કે જો મારા ઉપર જ પડ્યો છો. દાદો કે જા નાક મારા જેવું. ફઈ દોડાયા કે જો કોણ તો મારા જેવા છે. નર્સ કે શેટાર્યો તમારું નહીં, આ તો બાજુવાળાનું આ સાફ કરવા લઈને આવ્યો. તમારું ઘણો ઉતાવળ હોય પાછી. પત્ની પતિને કહેતી હતી કે બચ્ચન કેવો મોટો કલાકાર નહીં કહે. પતિ કે હા બહુ મોટો કલાકાર. ચમ કે મોટો તને કેવી લાગ્યો? કે હું જોઉં પિક્ચરમાં બચ્ચને કે દારૂ ના પીધો હોય ને તો એ કે પીધો હોય એવી જેવી એક્શન કરો, આપણે જોતા જ રહી જઈએ. જાણમ દારૂડિયો હાચુકડો ડોલતો હોય, ડાયલોગ મારતો હોય, સહેજે ના પીધો હોય તોય બચ્ચન જેવું કોઈ કલાકાર નહીં. પતિ મનમાં હસ્યો, કહીને તો નહીં પીધો અને પીધેલાની એક્શન કરે છે. મને કોણ સમજાવો કે અમે જેવા કલાકાર છીએ, પીધ્યા પછી જણમ નહીં પીધો એમ કંટ્રોલમાં રહી. હા, મોટા ભાગના પતિઓ કલાકાર તમે કહેવા. ના પીધેલો તો પીધેલાની એક્શન કરે, એમાં નવાઈ નહીં. પણ ફૂલ ઠપકાર ના આવે ને તોય પત્ની હા બોલ કોઈ તકલીફ નહીં, ગાડી હું બેઠ્યો, ગાડી હું ચલાવે, પાછો વર. એટલે સાચા કલાકારો એ કહેવાય. હા, બ્રાહ્મણને પૂછતો હતો, ભાઈ કે તમે આ ફેરા ફરાવો એનો વધો નહીં, લગ્ન કરાવો એનો અમને વધો નહીં, પણ આ હસ્તમેળા ફૂકોમ કરાવો, હાથ પહેલાં હું કોમ મિલાવો. બ્રાહ્મણ હરવાઈને કે જો ભાઈ તું કુસ્તી નહીં જોતો લાગતો. કે ના મારે કુસ્તી જોવાની ટેવ નહીં. કુસ્તીનો નિયમ બે પહેલવાનો લડીને પહેલાં હાથ મિલાવવું પડે. એટલે હવે કુસ્તી ચાલુ થાય. ઓહો, શરૂઆતમાં જ બધું હોય. તારા ઉપર આકાશમાંથી તારા તોડી લાવું, પછી તો અભરાઈ ઉપરથી ડબોઈ નહીં ઉતારી હાલે. પત્ની પતિને કહેતી હતી કે તમે મને જેટલો પ્રેમ કરો, કે ગોડી હું તો તને બહુ પ્રેમ કરું. કે એવું? પતિ કે પણ તું મને જેટલો પ્રેમ કરી, કે હું એ તમને બહુ કરું. કે હું તમારા કરતાં 10 ગણો કરું. કે પતિ કે કદાચ હું મરી જાઉં તો? પત્ની કે એવું ના બોલશો, કદાચ કે તમે મરી જાઓ ને તો હું બીજો લગ્ન નહીં કરું. કે તમારા પ્રેમ માટે, કે તમારા પ્રેમનો હું અમર રાખે, કે મારા જીવનમાં બીજો કોઈ પુરુષ નહીં આવો. પતિ કે હું વાત કરી, એટલો બધો પ્રેમ કરી? કે હાસ તો તું કઈ રીતે જીવન પસાર કરે? કે હું મારી બેન જોડે રહી પણ બીજા લગ્ન તો નહીં જ કરું. વાહ! પતિ રાજી થઈ ગયો. ધીમે રહીને પૂછ્યું કે કદાચ પત્ની કે હું મરી જાઉં તો? પતિ કે ગોડી જો તું બીજા લગ્ન ના કરતી હોય તો હું થોડા બીજા લગ્ન કરું? તું મરી જાય ને તો હું પણ તારા પ્રેમનો અમર રાખે, હું એ બીજા લગ્ન નહીં કરું. કે તમે કઈ રીતે જીવન પસાર કરશો? હું એ તારી બેન જોડે જ રહે. પત્ની હરવારીને કે તમે મારી બુદ્ધિ જોઈને લગ્ન કર્યા કે મારી સુંદરતા જોઈને? તમે મારી બુદ્ધિ જોઈને લગ્ન કર્યા કે મારી સુંદરતા જોઈને? પતિ ખણતો બોલ્યો તારી આ મજાક કરવાની ટેવ જોઈને. તારી આ મજાક કરવાની ટેવ જોઈને લગ્ન કર્યા.
પોતાની જાતનો બુદ્ધિહીન સુંદરતાવાળી હેઠતી થા ચોય મળતી નહીં ને એમાં પૈણે આવીએ પૂછવા જવાની ઘેર ઘેર ડખાઈએ હગઈ થાય માટે સિટીમાં રહેવા આવવાનું. હા અત્યારે આ ક્રેઝ ચાલે છે. છોકરાની હગાઈ થાય માટે ભાડો રહ્યો, ફ્લેટમાં રહ્યો, પણ સિટીમાં રહો. એકચ્યુઅલી અમદાવાદ રહીએ છીએ, ગાંધીનગર કલોલમાં રહીએ છીએ. કેમ કોઈ કરતો હગાઈ થાય, હગાઈ થઈ જાય એટલે ઘેર મારા ત્રીજા દાદા તો મેટાડોર આવી જાય. કેવું થયું હવે ફાવતું નહીં મેર પડી ગયો છોકરાનો. હવે ઘેર બિસ્તરા ઉઠાવો. બહુ તકલીફ છે, બધાય તકલીફ છે, બધાને પૈણી જ આવું છે. હા પાછા ઘણા તો પૂછ્યું આમ છોકરાને હગાઈ થાય ને એટલે જમીન છે. હા જમીન જાણ સીધી ખેતરમાં આવવાની હોય ને તમારે જમીન છે. ખરેખર જમીન હોય તોય નહીં પરણાવી. હવે જો સગાઈ કરીએ પણ શરત એટલી અમારી છોકરી ખેતીનું કામ નહીં કરે, મારે કામવાળી જોઈશે. હા સોન તો ભરજ્યા જ નહીં. કહેવાનો મતલબ કોઈને ખેતી કરવી નહીં અને ખાવા જુઓ. કેવો જમાનો આવ્યો સાહેબ. છેલ્લે કોઈએ બહુ સરસ કહ્યું છે સાહેબ કે લોખંડ નરમ થાય તો ઓજાર બની જાય. લોખંડ નરમ થાય તો ઓજાર બની જાય. સોનું નરમ થાય તો સરસ મજાનું આભૂષણ બની જાય. જો લોટ નરમ થાય તો સરસ મજાની રોટલી બની જાય. અને જો માણસ થોડો નરમ થઈ જાય તો નરમાંથી નારાયણ બની જાય. આપ સૌ આવી જ રીતે હસતા રહેજો, ખુશ રહેજો. એન્જોય લાઈફ વિથ સ્માઇલ. થેન્ક યુ.